રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક સિનિયર મેડિકલ ઓફિસર જુનિયર મહિલા ડોક્ટરને લાફો પણ માર્યો અને આવી ઘટના સામે આવી। ડોક્ટર અશ્વિન રામાણી પર હાથ ઉપાડ્યાનો આરોપ લાગ્યો છે। આરોપી ડોક્ટર પર ફરિયાદ નોંધાતા હડતાલ સમેટાઈ હતી। હડતાલ પર ઉતરેલા ડોક્ટરો ફરજ પર પરત ફર્યા છે। ગંભીર હાલતમાં આવેલા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં ખસેડવા બાબતે બબાલ થઈ હતી। આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી। બેઠક બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। इमरजेंसी वार्ड में रखवा वाइटल से नॉन रिकॉर्डेबल तो मैंने केवा गई का नॉन रिकॉर्डेबल वाइटल से इमरजेंसी वार्ड में को मोकलो तो मैंने कही के तने શું ખબર પડે પછી ફાઇલ છે ને મારી આવી તમારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી મારો ફોન ઉડીને પડ્યો છે। લેને જા હાલો જી બોલો કરી લેને જા હાલો જી બોલો અરે જાગા વયા જાઓ ભાઈ રેવા દે પણ આ કેસ છે પૂરા છે કરી લેને જા હાલો જી બોલો જ્યાં સિનિયર ડોક્ટરે જુનિયર ડોક્ટર મહિલા પર હાથ ઉપાડ્યો હતો અને આ ઘટના બાદ તમામ લોકો રોષે ભરાયા હતા અને ફરજ મોકૂફ રહ્યા હતા। આરોપી ડોક્ટર પર ફરિયાદ નોંધાતા હડતાલ પણ સમેટાઈ છે। હડતાલ પર ઉતરેલા ડોક્ટરો ફરજ પર પરત ફર્યા છે અને એક બેઠક પણ કરવામાં આવી હતી જેમાં આ ઘટનાને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ હતી। આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી જેમાં બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી। संवाददाता रवि आज मुद्दे हमारे साथ संवाददाता रवि मोटवाणी लाइव जोड़े गया है। रवि, राजकोटनी घटना सामे आवी छे। सीनियर डॉक्टरे महिला जूनियर डॉक्टर पर हाथ उपाड्यो ते बाद आ घटना बनी छे અને આ ઘટનામાં જો કહેવામાં આવે કે એક દર્દી હોસ્પિટલમાં આવે છે અને તે સારવાર માટે આવે છે અને જો મહિલા રજૂઆત કરવા જાય છે તો સિનિયર ડોક્ટરનું આવું વર્તન કેટલું યોગ્ય? जी आरती जरूर थी जणावी दऊं जे रीतना सिविल होस्पिटल है ये विवादों एक पर्याय है ये बात नकारी शकाय नहीं। त्यारे गत रात्रिना पण एवी जे घटना बनी हती जूनियर डॉक्टर त्रिषा सिंगाड़ा एक दर्दी ने लई सीनियर डॉक्टर अश्विन रामाणी पासे गया था। त्यारे बंने वच्चे कोई बाबते बोलाचाली थता डॉक्टर अश्विन रामाणी द्वारा जूनियर डॉक्टर त्रिषा रामाणी ने अपशब्द कहेवामां आवे छे, साथे साथे मार मारवामां आवे छे। ते मामले मामलो उग्र बनता जूनियर डॉक्टरो से तमाम रात्रिना समये हड़ताल पर बेसी गया था ने मांग करी रह्या हता के कायदेसरनी कार्यवाही थवी जोईए। आरोपी डॉक्टर अश्विन रामाणी सामे कायदेसरना पगलां लेवा जोईए અને મામલો બીચકાતો વધુ જોઈ આ તુરંત જ એક્શન લેવામાં આવે અને પ્રદ્યુમન પોલીસ નગર ખાતે ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારબાદ હડતાલ તો સમેટાઈ ગઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવાર અને જે જુનિયર ડોક્ટરો હજી માંગ કરી રહ્યા છે કે આની હજી બીજી વાર આવી ઘટના ન બને અને જે જુનિયર ડોક્ટરો અહીં જે કામ કરી રહ્યા છે તેની સુરક્ષા લઈને પણ હવે ચર્ચા થઈ રહી છે। ત્યારે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલુ છે તેમાં આગામી દિવસો કયા નિર્ણય લઈ શકાય, ડૉક્ટર અશ્વિન રામાણી સામે કયા પ્રકારના પગલાં લઈ શકાય તે માટેની બેઠક ચાલી રહી છે। ગાંધીનગરથી પણ આ બાબતે સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને આવી બીજી વાર ઘટનાઓ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। જી આરતી। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।